રાધે રાધે, જય સિયારામ. આપણે શ્રાવણ મહિના નિમિત્તે મહાદેવની કથા ચાલે છે અને એ મહાદેવની કથામાં રુદ્રાક્ષની ઉત્પત્તિ અને મહિમા વિશે ચાલે છે. પણ આજે આપણે એક ભક્ત ચરિત્ર વચ્ચે લેવાની કોશિશ કરશી. મહાદેવના ભક્તનું ચરિત્રનું નામ છે ભક્ત કણપ. દક્ષિણ ભારતના સંત છે અને નામ છે કણપ. ભક્ત કણપ. તો આ ભક્ત કણપ છે ને એ જંગલમાં ભીલ જાતિની અંદર જન્મેલા હતા. પણ હવે ભગવાન ક્યારેય જાતિપાતિ જોતા નથી. ભગવાનને જાતિપાતિ જોવાનો કોઈ શોખ નથી અને જાતિપાતિ ઉપર ભગવાન ધ્યાન દેતા નથી. જાતિ પાતિ પૂછે નહીં કોઈ, હરિ કો ભજે સો હરિ કા હોય. આમાં જાતિ પાતિ જોવાની આવતી નથી. જે પ્રભુનું ભજન કરે ને એ પ્રભુનો, ચોખ્ખી વાત છે. આવી વસ્તુ છે. તો આ ભક્ત કર્ણપ ભીલ જાતિનો હતો. ભીલ જાતિનો હોવા છતાંય બચપણથી એની ભગવાનમાં શ્રદ્ધા હતી. ભલે એને કોઈ દી ભાગવત નહોતી વાંચી, ગીતા નહોતી વાંચી, શાસ્ત્રોનું અધ્યયન નહોતું, સંતોનો સંગ નહોતો, એવું કઈ હતું નહીં આના જીવનમાં. એવું કઈ નહોતું. પણ એના જીવનમાં ભગવાન પ્રત્યે શ્રદ્ધા હતી કે એના ભગવાન જેવું કંઈક છે. બસ આ શ્રદ્ધા એની અંદર હતી. તો આ શ્રદ્ધાના કારણે એની ભગવાનમાં પ્રીતિ હતી. હજી કોઈ દી એને મંદિરે જોયું નહોતું. નાની જ ઉંમર હતી, 15 વર્ષની. એટલે મંદિરે જોયું નહોતું. જંગલની અંદર રહેતા એટલે અહીંયા કોઈ મંદિર પણ નહોતું. એટલે બીજી કઈ જાજી ખબર નહોતી પડતી. પણ ભાવનો સાચો હતો ભક્ત કર્ણપ. એમાં એ કર્ણપ અને એનો મિત્ર એક વખત જંગલમાં શિકાર કરવા નીકળ્યા. ભાઈ ભીલ જાતિના હતા એટલે શિકાર તો કરે. કઈ ધંધો થોડો જ શિકારનો છૂટી ગયો હતો. શિકારનો ધંધો નહોતો છૂટ્યો. પણ ભગવાને એવા કરુણામય છે કે જ્યારે કોઈ જીવ ઉપર કૃપા કરે છે ત્યારે એની ખરાબ આદતો છોડાવી દે છે. આપણે એમ થાય કે લે આ શિકાર કરે છે તો એ ભગવાનનો ભગત અને એનું ચરિત્ર, તો કે હા, તો એનું ચરિત્ર. કારણ કે આદત પછી ભગવાન છોડાવી દે છે. એટલો ભરોસો તો ભગવાન ઉપર રાખવો પડે. ધીરે ધીરે ઈશ્વર આ બધી આદતોને છોડાવી દે છે. તો ભક્ત કર્ણપ અને એનો મિત્ર શિકાર કરવા નીકળ્યા. તો શિકાર કરતા કરતા દૂર જંગલમાં નીકળી ગયા અને ત્યાં એમને પાણીની તરસ લાગી. એટલે એક સરોવરનું પાણી પીધું અને થોડોક શિકાર પણ કર્યો એને. તો એનો મિત્ર હતો ને એને કીધું કે કર્ણપ આપણે અહીંયા સુધી આવ્યા છીએ તો હાલને પેલા પહાડ ઉપર એક શિવજીનું મંદિર છે કે એના દર્શન કરી આવીએ કે. સાંભળ્યું છે કે બહુ સારું મંદિર છે અને એની મંદિરની પેલે પાર એક ગામ છે. ગામની અંદર સરસ મજાના બ્રાહ્મણો છે ને કે એ મંદિરમાં પૂજા કરવા આવે છે. આમ તો જંગલમાં મંદિર હતું, ખંડેર જેવું હતું, પણ તોય બે ભાઈબંધને ઈચ્છા થઈ ગઈ દર્શન કરવાની. એટલે બે જણા મંદિરમાં દર્શન કરવા ગયા. સુંદર મજાની શિવજીની મૂર્તિ હતી, શિવલિંગ હતું, સરસ મજાની વ્યવસ્થા હતી. પૂજા પાઠની નાની સૂની વ્યવસ્થા હતી, બહુ તો નહોતી, એમ જંગલમાં હતું એટલે, પણ સરસ વ્યવસ્થા હતી. તો કર્ણપને તો ભાવ થઈ ગયો. આહા, ભગવાન કે આટલા સુંદર, આટલા દિવ્ય અને આ એકાંતમાં રહીએ છે, જંગલમાં રહીએ છે. લે અહીંયા તો મારા પ્રભુનું ધ્યાન રાખવા વાળું કોઈ નથી કે. અહીંયા એને કોણ જમાડશે, કોણ નવડાવશે, કોણ ધોવડાવશે. એને એના મિત્રને કીધું કે મિત્ર તું છે ને કે ઘરે વયો જાય કે હું તો હવે કે આ મંદિરમાં રોકાઈ જઈશ. તો કે કેમ? તો કે આ જો ને ભગવાનનું ધ્યાન કરવા વાળું કોઈ નથી અહીંયા. અહીંયા ધ્યાન કોણ આને નવડાવશે, ખવડાવશે કે જો તો ખરા કોઈ ધ્યાન રાખવા વાળું નથી. તો ઓલો કે ગામના માણસો આવે છે પૂજા કરવા. તો કે એ તો થોડીક વાર આવે છે ને પૂજા કરવા, થોડીક વારમાં તો પૂજા કરીને વયા જાય છે, પછી આનું કોણ ધ્યાન રાખશે. કર્ણપની અંદર ભક્તિ જાગૃત થઈ. આપણે એમ થાય કે શિકાર કરવા વાળા ક્રૂર વ્યક્તિની અંદર આવી ભક્તિ કઈ રીતે જાગૃત થઈ? તો કે પાછલા જન્મના એના શુભ કર્મોના કારણે. પાછલા જન્મોમાં એને અવશ્ય કોઈ શુભ કાર્ય કર્યા હશે, દિવ્ય કાર્ય કર્યા હશે. એ કાર્યના કારણે એની અંદર આ રીતે ભક્તિ જાગૃત થઈ.
મનુષ્ય શુભ કાર્ય કરે ને એટલે શુભ કાર્યનું ફળ અવશ્ય એક વખત એને પાકીને મળે છે, અવશ્ય મળે છે, એમાં કોઈ શંકા નથી, કોઈ સંશય જ નથી. મનુષ્યએ હંમેશા સત્કર્મમાં લાગેલું રહેવું જોઈએ. જેટલા સત્કર્મ કરશે ને એટલી જ ભગવાન પ્રત્યે ભક્તિ વધશે. કારણ કે સત્કર્મનું ફળ જો એમાં નિષ્કામ ભાવે કરવામાં આવે તો એ જ જન્મમાં એને સત્કર્મનું ફળ ભગવાનની ભક્તિ મળે છે, અવશ્ય મળે છે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. સત્કર્મની આટલી બધી તાકાત છે. એટલે મનુષ્યએ સત્કર્મ એટલે શું? તો કે ભૂખ્યાને અન્ન દેવું, તરસ્યાને પાણી દેવી, અને ભજન કરવું, નામજપ કરવા, કથા છે, કીર્તન છે, આવા બધા સત્કર્મની અંદર લાગેલું હોવું જોઈએ. ધન અન્નમાં જ વપરાવવું જોઈએ. ધનની સાર્થકતા એ છે કે બીજાને અન્ન મળે. એટલે ધન અને અન્ન એ બેનો સંબંધ છે. ધન અન્નમાં જ વપરાવવું જોઈએ એવું મેં વાંચ્યું હતું. તો કહેવાનો ભાવ શું છે કે આવા સત્કર્મ કરતું રહેવું જોઈએ. એનાથી મનુષ્ય બહુ ઝડપથી ભક્તિની પ્રાપ્તિ કરે છે. તો આના કોઈ સત્કર્મ જાગ્રત થયા ભક્ત કર્ણપના, અને સત્કર્મના કારણે એને મહાદેવમાં પ્રેમ છે. એટલે એના મિત્રને કીધું તું ઘરે જા અને સમાચાર આપી દેજે કે જ્યાં સુધી આ મહાદેવનું ધ્યાન રાખવા વાળો કોઈ નહીં આવે ને ત્યાં સુધી હું જ અહીંયા એનું ધ્યાન રાખીશ, હું ઘરે નહીં આવું. તો કે તું એકલો જંગલમાં શું કરીશ? તો કે હું શિકાર કરીને મહાદેવને ભોગ લગાડીશ, હું જમી લઈ શકીએ અને અહીંયા નહીં જ રહીશ. હવે હું ઘરે નહીં આવું જ્યાં સુધી મારા મહાદેવની, મારા ભગવાનની કઈ વ્યવસ્થા નહીં થાય ને ત્યાં સુધી હું ઘરે નહીં આવું. એટલે મિત્રને ખબર પડી ગઈ કે આ તો પાગલ જેવો થઈ ગયો છે, હવે ભાગો આપણે અહીંથી, આ નહીં આવે એમ. એટલે મિત્ર પછી એકલો પોતાના ઘરે વયો ગયો એમ. અને ભક્ત કર્ણપ જોવે છે, આહા મહાદેવજી સવારનો સમય છે, તમારી સેવાનો સમય છે, અને હમણાં તમને ભૂખે લાગી જશે, હાલો હાલો તમારી વ્યવસ્થા કરું. એટલે ભક્ત કર્ણપ મહાદેવની વ્યવસ્થા કરવા ગયા ને તો પેલા તો પાણી ભરવાનું વાસણ નહોતું એની પાસે. એટલે એને પેલા શિકાર કર્યો કે ભગવાનને ભૂખ લાગી હશે. હવે એ ભોળા ભગતને ખબર નહોતી કે શિવજીને માંસ ન ખવડાવાય કે માંસ ન ચડાવાય. એ તો એ ભોળા ભગતને ખબર નહોતી. એટલે એ શું કરતા, મોઢામાં એને પાણી લીધું, મોઢામાં પાણી લીધું, એક સસલાને માર્યું, સસલાનું માંસ લીધું અને ગયા. તો અહીંયા ગામના એક બ્રાહ્મણે સવારના પોરમાં પૂજા કરી હતી. એ પૂજાના ફૂલ ને એ બધું એની માથે પડેલું હતું. તો ભક્ત કર્ણપે પગેથી એ ફૂલને હટાડ્યા, કારણ કે એને ખબર નહોતી કે ભગવાનને પગ ન અડાડાય. એટલે ભોળો ભટ્ટ હતો, પગેથી ફૂલ હટાડ્યા. ફૂલ હટાડીને ઓલું મોઢામાં પાણી ભર્યું હતું ને એના કોગરાથી અભિષેક કર્યો, પાણીના કોગરાથી અભિષેક કર્યો. તો આ રીતે અભિષેક કરીને પછી માંસનો લોચો શિવજી ઉપર ચડાવી દીધો અને કીધું મહારાજ અત્યારે કાચું માંસ ખાઈ લ્યો. કે અત્યારે હું ઉતાવળમાં હતો ને, ભોજનનો સમય થઈ ગયો હતો એટલે કાચું માંસ લઈ આવ્યો છું. કે કાલ જુઓ શેકીને લઈ આવી શકીએ, શેકીશ સરસ ગરમ કરી અને કાલે તમને તાજું માંસ ખવડાવીશ, કે આજે આ જમી લ્યો. એમ કહીને એને ભગવાનને જમાડ્યા. પછી પૂજા કરી અને બારે પહેરો દેવા બેસી ગયો કે કોઈ મારા ભગવાનને હેરાન ન કરે એમ. પછી બીજે દિવસે સવાર પડી એટલે કર્ણપ છે ને નાવા ધોવા ગયો ને તો પાછળથી ઓલો બ્રાહ્મણ પૂજા કરવા આવ્યો. અને બ્રાહ્મણે જોયું કે મંદિર તો ભાઈ આખું આડાચૂકું છે, અવ્યવસ્થિત છે. મંદિર આખું આડાચૂકું ને અવ્યવસ્થિત છે. માંસના લોચા આજુબાજુ બિખરાયેલા પડ્યા છે, શિવલિંગમાં લોહીના છાંટા છે. આવી રીતે એને મંદિર અવ્યવસ્થિત જોયું. એટલે એને એવું લાગ્યું કે કોઈ જંગલી જનાવર, સિંહ દીપડો અહીંયા માંસ ખાવા આવી ગયો હશે, એટલા માટે અહીંયા બધું અપવિત્ર બનેલું પડ્યું છે. એને વળી એવું અનુમાન લગાડ્યું. એને ખબર નહોતી કે આવો ભોળો ભક્ત રોજ અહીંયા પૂજા કરવા આવશે, એવી એને ખબર પણ હતી નહીં. આવી વસ્તુ છે. એટલે પછી ઓલા બ્રાહ્મણે શું કર્યું, પાણીથી મંદિરને ધોયું, સાફ કર્યું અને સરસ ફૂલ ને બીલીપત્ર ને એવી ચડાવીને પૂજા કરી. પત્ર પુષ્પ સારા ચડાવી અને પછી પૂજા કરે છે બ્રાહ્મણ દેવતા. સરસ રીતે વિધિપૂર્વક પૂજા કરી. પણ હવે ઈશ્વર એ ખેલાડી છે, ઈશ્વરને કોની પૂજા ગમશે કોની પૂજા નહીં ગમે એ કહી શકાતું નથી. કોના હૃદયમાં કેટલો ભાવ છે, ભાવનો કેટલો ઉછાળો છે, એના ઉપર અંદાજ લાગે છે કે કોની પૂજાને ઈશ્વર પસંદ કરશે.
બહુ મુશ્કેલ છે એ કહેવું કે ઈશ્વર કોને પકડશે અને કોને છોડશે એમ. એ સબરીને પકડી પણ લે છે અને સબરી યારે જેટલા ઋષિ મુનિ હતા એ બધાના આશ્રમને છોડી દીધા રામે અને સબરીને પકડી લીધા. કારણ કે ઈશ્વર ખેલાડી છે, એ હૃદયનો ભાવ જ જોવે છે. કોઈના હૃદયની અંદર શુદ્ધતા, પવિત્રતા અને સારો ભાવ છે તો ઈશ્વર અવશ્ય પહેલી પસંદગી એને જ દેશે. પછી ભલે એના ભજનમાં વિધિ વિધાનની તૂટો હોય કે વિધિ વિધાનની ખામી હોય કે જે કાંઈ હોય, એ કાંઈ જોવામાં આવતું નથી. ઈશ્વર હૃદયનો ભાવ જ જુએ છે. જેને હૃદયના ભાવને હાચવી લીધા ને એને ઈશ્વર